એના ગુરુ હતા મુસલમાનનું નામ હતું, આવતા એમ બધું એને બોલતો કર્યો રાગથી. સંગીતના રાગ ગાયનથી રોગ નિવારણ. ચિતાનંદ તદા જીતવા સહસ્ત્ર સંભવ, દોષ દુઃખ જરા વ્યાધિ છુદા વિવર્જિત. ત્યારે નારદના પ્રભાવયુક્ત અંતઃકરણની વૃત્તિથી પ્રાપ્ત સુખને જીતીને સ્વાભાવિક આત્માના સુખનો આવિર્ભાવ થાય છે. વાત પિત્ત કફ રૂપ દોષ, દુઃખ, વૃદ્ધાવસ્થા, રોગો, ભૂખ, તરસ, નિદ્રા આ બધાથી છૂટી તે આત્મ સુખી થઈ જાય છે. દિવ્ય દેહ સ્વ તેજસ્વી દિવ્ય ગંધસ્વ રોગવાન, સંપૂર્ણ હૃદય શૂન્ય આરંભો યોગવાન ભવેત. હૃદયાકાશમાં નાદનો આરંભ થાય ત્યારે પ્રાણવાયુથી પૂર્ણ હૃદયવાળો યોગી રૂપ લાવણ્ય વગેરેથી યુક્ત થઈને દિવ્ય દેહવાળો બની જાય છે. તેના શરીરમાંથી દિવ્ય સુગંધ પ્રગટ થયા કરે છે. તે યોગી રોગ રહિત થઈ જાય છે. હઠયોગ પ્રદીપિકા, આપણા વેદો, ઉપનિષદો, શાસ્ત્રો, ગ્રંથોમાં સંગીતની શક્તિનો અપાર મહિમા નિરૂપિત કરાયો છે. ઋગ્વેદ તથા સામવેદની સાથે આયુર્વેદ અને ગાંધર્વ વેદમાં ધ્વનિ અને સંગીતની રોગ ઉપચારક શક્તિની વાત દર્શાવવામાં આવી છે. આયુર્વેદ ઋગ્વેદનો ઉપવેદ અને ગાંધર્વવેદ સામવેદનો ઉપવેદ છે. પ્રાચીન કાળના આયુર્વેદના પુસ્તક કરતા અશ્વિની કુમારોએ રચેલા ભૈષજ તંત્રમાં રોગ અને રોગના સહસંબંધ પર ગૂઢ જ્ઞાન નિરૂપિત કરાયું છે. ભૈષજ તંત્રમાં 4 પ્રકારના ભૈષજ અર્થાત ઔષધ દર્શાવવામાં આવ્યા છે. પવનોકસ, જલિકસ, વનોકસ અને શબ્દોકસ. આમાં છેલ્લા શબ્દોકસ એટલે શાબ્દિક ભેષજમાં દ્વિદેવોનો ઉલ્લેખ કરી એમની શક્તિનો પરિચય અપાયો છે. આ દ્વિદેવો છે મંત્રોચ્ચારણ અને લયબદ્ધ ગાયન. આ બંનેને દેવો સમાન જણાવ્યા છે. આયુર્વેદના અનેક ગ્રંથો જેવા કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા વગેરેમાં સનેપા, જવર, તાવ, દમ, મધુપ્રમેહ, હૃદયરોગ, ક્ષય, પીળીઓ, એનિમિયા, મંદબુદ્ધિપણું જેવા રોગોમાં મંત્ર ધ્વનિથી બધાનો સચોટ ઉપચાર કરી શકાય છે. એ બાબત રજૂ કરાઈ છે. એ સામવેદમાં ઋચાઓના ગાયન દ્વારા પણ અનેક રોગોનું નિવારણ થઈ શકે છે. આ બાબત નિરૂપણ કરવામાં આવી છે. આયુર્વેદ દર્શાવે છે કે વાત, પિત્ત અને કફના પ્રમાણમાં સંતુલન જળવાઈ રહે તો જ સ્વસ્થ ટકી રહે છે. જો એનું સંતુલન ખોરવાઈ જાય તો રોગ ઉત્પન્ન થાય છે. તેવી રીતે ગાંધર્વવેદ દર્શાવે છે કે સ્વરોની તારતા, તીવ્રતા અને મધુરતાનું પ્રમાણ વધારે કે ઓછું થાય ત્યારે રોગ ઉદ્ભવે છે. સ્વરોની તારતા પિત્ત વાયુ સાથે જોડાયેલો છે. સ્વરોની તીવ્રતા પિત્ત તત્વ સાથે જોડાયેલી છે. અને સ્વરોની મધુરતા ટોટલ ક્વોલિટી કફ તત્વ સાથે જોડાયેલી છે. ગાંધર્વ વેદ એટલે કે સંગીતનું ઉત્પત્તિ શાસ્ત્ર આયુર્વેદ અને ગાંધર્વ વેદની સમુચિત સમન્વય કરી રાખીને વન ઔષધિ સેવન અને શાબ્દિક ભૈષજ રૂપ મંત્રોચ્ચારણ, ધ્વનિ અને લયબદ્ધ ગાયનનું શ્રવણ કરવામાં આવે તો અસાધ્ય રોગોને દૂર કરી શકાય છે.
શાસ્ત્રીય સંગીતના રોગોનું ગાયન રોગોના નિવારણનું એક શક્તિશાળી સાધન છે. સંગીત ક્ષેત્રે સંશોધન કરનારા જણાવે છે કે કફના પ્રકોપથી થયેલા રોગોવાળા દર્દીઓને ભૈરવી રાગ સંભળાવવો જોઈએ. કફ પ્રકૃતિવાળાઓને રૌદ્રી, ક્રોધી, વજિકા, શ્રુતિ અને ઋષભ સ્વર વિશેષ આવતા હોય આવા રાગ સંભળાવવા જોઈએ. એ રીતે પિત્ત અને વાયુ પ્રકૃતિવાળા રોગીઓને સામ્ય અવસ્થામાં લાવવા માટે કફ પ્રકૃતિના સ્વર પર આધારિત રોગો ખમાજ, તિલંગ અને દેશ રાગ સંભળાવવા જોઈએ. માનસિક અસ્થિરતા, ક્રોધીપણું વધારે હોય એવી સ્થિતિમાં મલ્હાર અને જેજેવંતી રાગ સંભળાવવો જોઈએ. રક્તની અશુદ્ધિ હોય ત્યારે આશાવરી રાગનો પ્રયોગ કરવો જોઈએ. ખાંસી, ઉધરસ, દમ, અસ્થમામાં ભૈરવી રાગ સંભળાવવો જોઈએ. મેદવૃદ્ધિ, યકૃત, પ્લીહા સંબંધિત રોગોમાં હિંડોળ રાગ સંભળાવવો જોઈએ. જઠર, આંતરડા સંબંધિત ગેસ્ટ્રેટાઇટિસ જેવા રોગોમાં પંચમ રાગ સાંભળવાથી ઘણો ફાયદો થાય છે. બૈજુ બાવરાએ ચંદેરી જિલ્લાના નરવરના કછવા રાજા રાજસિંહને રાગ પુરીવા સંભળાવીને એનો અનિદ્રાનો રોગ મટાડી દીધો હતો. ઉત્તર પ્રદેશના રામપુર સ્ટેટના નવાબને લકવો થઈ ગયો હતો. તે વખતે તેમને ત્યાં સૂરજખો નામના એક ગાયક આવતા હતા. તેમણે શાસ્ત્રીય સંગીતના રાગ ગાયનથી તેમનો લકવો દૂર કરી દીધો હતો. સૂરજખાએ બીજા કેટલાય રોગોને જુદા જુદા રાગ રાગણી સંભળાવી દૂર કરી દીધા હતા. એવું કહેવાય છે કે સંગીત સમ્રાટ તાનસેન જન્મજાત મૂંગા હતા. એમનું નામ રામતનુ હતું. 5 કે 7 વર્ષની વયના હતા ત્યાં સુધી તે બોલતા નહોતા. તેમના પિતા મુકુંદરામે મુકુંદ ગોડ કે મુકુંદ ચંદ આ અંગે ખૂબ ચિંતિત હતા. તે વખતે સૂફી ગુરુ મોહમ્મદ ગોસ એક મહાન સંગીતકાર તરીકે ખ્યાતિ પામેલા અને મુકુંદરામે રામતનુને બોલતો કરવા અનેક ચિકિત્સકો પાસે ચિકિત્સા કરાવી પણ તેમાં સફળતા મળતી નહોતી. પછી તેમણે તેમના પુત્ર સંગીતકાર મોહમ્મદ ગોસ પાસે રાખ્યો હતો. તેમણે શાસ્ત્રીય સંગીતના રાગો થકી તેને બોલતો કરી દીધો હતો. એટલું જ નહીં, સરસ રાગોનું ગાયન કરતો પણ કરી દીધો. આગળ જતા તે અકબરના નવરત્નોમાંનો એક મહાન સંગીતકાર તાનસેન બની ગયા. શરીર વિજ્ઞાની જુલિયટ એલ્વિન પ્રાયોગિક સંશોધનો બાદ કહે છે કે સંગીત આપણા મન, મસ્તિષ્ક, સંવેગો, લાગણીઓ અને શરીર પર ખૂબ પ્રભાવ ઉત્પન્ન કરે છે. અમેરિકાના વિખ્યાત ચિકિત્સા વિજ્ઞાની એડવર્ડ પોડલની પણ તેમણે કરેલા પ્રયોગોને આધારે જણાવે છે કે સંગીતના સ્વરોમાં રોગોને દૂર કરવાની શક્તિ હોય છે. રશિયન વિજ્ઞાની કુદ્રિયાત દર્શાવે છે કે ધ્વનિ તરંગો આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સક્રિય કરી જરૂરી હોર્મોન અને રસાયણોને સ્ત્રાવિત કરે છે, જે સ્વાસ્થ્ય ટકાવી રાખે છે. આમ અર્વાચીન શરીર વિજ્ઞાનીઓ પણ સંગીતનો રોગ નિવારક સાધન માને છે. સતગુરુ મહારાજને બહુ સારું લખાણ. હા, એક રાધાજીનું છે.